બોલો સનાતન ધર્મની જય, લાખું જહુ માતની જય, રઘુનાથપુરી મહારાજ રાજની જય, હિંગળાજ માતની જય, રણેધર ભગવાન કી જય, ઓગણનાથ મહારાજ રાજની જય, ઓમ નમઃ પાર્વતી પદે હર મહાદેવ હર. અત્યારે નવરાત્રી મહોત્સવ માં નવદુર્ગાના ચાલી રહ્યા હોય એમાં દરેક ભારતવાસીઓને નવરાત્રીની શુભેચ્છાઓ, માતાજીના ખૂબ ખૂબ નવદુર્ગાના આશીર્વાદ. વિશેષ આજે જે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બનાસકાંઠાની અંદર જે વાવ થરાદને જિલ્લો જાહેર કરી અને એમાં વિશેષ જે ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલ આ જિલ્લાની અંદર સનાતન ધર્મ પ્રત્યે ખૂબ ભાર મૂકી વાવથરા જિલ્લાની અંદર જે ધરણીધર ભગવાનના નામે તાલુકો જાહેર કર્યો, એવા જ મહાન સંત મહાઋષિ એવા ઓગણનાથ મહારાજના નામે ઓગળ તાલુકો જાહેર કર્યો. એટલા માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિશેષ જે આ કાર્યની અંદર સતત પ્રયત્નશીલ રહેતા એવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ. આ બંને તાલુકા એક ભારત નહીં પણ વિશ્વની અંદર જે નામના અને સનાતન ધર્મ પ્રત્યે જે મોદી સાહેબ અને ગુજરાત સરકાર અને આપણા લોકલાડીલા અધ્યક્ષ શ્રી શંકરભાઈએ જે સનાતન ધર્મ પ્રત્યે જે ભાર મૂકી અને ઓગળ અને ધરણીધર ભગવાનના નામે જે તાલુકો જાહેર કર્યો છે એમાં વિશેષ ખૂબ ખૂબ આશીર્વાદ. અને આ તાલુકા બંને ભારતની અંદર આ જિલ્લા વાવ થરાદની અંદર એક ઇતિહાસ રચશે એવો વિશ્વાસ સાથે વડાપ્રધાન મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ. હર હંમેશા સનાતન ધર્મ પ્રત્યે જેના લોહીમાં જેની લાગણી હોય, ભારતને એક એક ક્ષણ જે હિન્દુ સમાજ માટે, રાષ્ટ્ર માટે જે એક એક મિનિટ રાષ્ટ્રને અર્પણ હોય એવા લોકલાડીલા વડાપ્રધાન ગુજરાતના પાનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત સાહેબને ખૂબ ખૂબ આતંકી અભિનંદન. અમારા જિલ્લા તરફથી, વાવ થરાદ તરફથી, લાખોની તાલુકા તરફથી, રઘુનાથપુરી મઠ તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. હજુ પણ વધુ સનાતન ધર્મ પ્રત્યે કામ કરો અને અમને પૂરો આ સરકાર પર ભરોસો છે. આવા હર હંમેશા સરકાર સનાતન ધર્મ માટે કામ કરે એવા આશીર્વાદ, સાધુવાદ. બોલો રઘુનાથપુરી મહારાજ.